केवल ना केवल कंकाल हो चुका है। इस हृदय में परमात्मा का वास तो दूर की बात, अच्छे गुण भी नहीं, क्योंकि अहंकार अच्छे अच्छे गुणों को खराब कर देता है। कहावत की जाए, भले एक टोकरी नी अंदर के एक घोड़नी अंदर के एक बारा एक नंग नी अंदर एक केळू खराब होय, टोकरी नी अंदर एक फळ खराब होय, पण શું કહેવામાં આવે? આખી પેટી ખરાબ છે। જેમ કે એક ગામમાં 10 ચોર હોય ને તો લોકો શું કે ગમે તેવું, પણ આ ચોરોનું ગામ, નામ શું પડે? ચોરોનું ગામ। એવી રીતે બોલે, એક અહંકાર હૃદયમાં બેહી જાય ને તો પણ શું કે તમામ વસ્તુ છે કે આખી ગંદકીનું હૃદય। એટલે એ વસ્તુની વાણી સમજાવવા માંગે છે અને એ વાત यहाँ કહે છે કે ના રખ રોજાના મર ભૂખા તસ્વી તોડ કિસ્સા ફેંક ઇશ્ક કા ઝાડू लगाकर अपने दिल को सफा कर। કે દિલ જ્યારે સાફ થશે ત્યારે બોલે હૃદયની અંદર પરમાત્માનો વાસ થશે। ઔરંગઝેબ બાદશાહ સમજી ગયો અને તે સમયથી ઔરંગઝેબ બાદશાહ ભક્તિ તરફ વળે ને કહેવામાં આવે કે શ્રી પ્રાણનાથજીને જ્યારે પત્ર લખ્યો ત્યારે એને ખબર પડી કે મારા ઘર સુધી જે આયા હતા પરબ્રહ્મ, એ પરબ્રહ્મની હું ઓળખ એટલા માટે નહીં કરી શક્યો કારણ કે મને હિન્દુસ્તાનના બાદશાહની લાલચ હતી, લોભ હતો ને એનો અહંકાર હતો કે હું બાદશાહ આ એક ફકીરના ચરણોમાં કઈ રીતે જઈ શકું। હું મારા અહંકારના કારણથી બોલે પ્રાણનાથજીના ચરણોમાં નહીં જઈ શક્યો અને જેનું પરિણામ એવું મળ્યું કે એ સ્વયં શ્રી પ્રાણનાથજી મહારાજા છત્રસાલની પ્રાપ્ત થયા અને મહારાજા છત્રસાલની ઉપર જે કૃપા થઈ, 52 યુદ્ધ લડ્યા સાહેબ। ઔરંગઝેબ બાદશાહ 52 યુદ્ધમાં સતત હારે છે અને 53માં યુદ્ધ માટે જ્યારે રણમસ્ત ખાને 7 મજલ પાર થાય ત્યારે પત્ર લખી મોકલે છે કે હવે યુદ્ધ ના કરતા, કારણ કે એની પાસે પરબ્રહ્મની શક્તિ છે, ખુદાઈ શક્તિ છે। એ શક્તિને પરાસ્ત કરવાની તાકાત બોલે દુનિયામાં કોઈ પાસે નથી। ભલે હું હિન્દુસ્તાનનો સમ્રાટ છું પણ એ તાકાત તો મારી પાસે નથી, કારણ કે મારો અહંકાર મને નડ્યો અને એ અહંકારના કારણથી મારું પતન થયું, મારા 52 યુદ્ધ નિષ્ફળ ગયા। તમે વિચાર કરો, એટલે કે છે જોવે ખોવે જોશ બંદગી ખોવે ઓર સાહેબ કી દોસ્તી। ઔરંગઝેબની એક ભૂલ ઔરંગઝેબના પતનનું મુખ્ય કારણ બન્યું। એવી રીતે સુંદર સાધને કહે છે કે તમારા જીવનની અંદર તમારી એક ભૂલ, એક અહંકાર, કામ, ક્રોધ, લોભ तीनोंમાંથી यदि એક પનપી ગયું, એક ઉગી નીકળ્યું તો સમજ લો કે તમારા હૃદયની અંદર પરમાત્માનો વાસ નહીં થઈ શકે। એટલે એ પરમાત્માના વાસને કરાવવા માટે, ત્રિદિવસીય જ્ઞાનને બચાવવા માટે અહંકારની ગ્રંથિની છોડી, અહંકારને તોડી અને આ વાણીને આત્મસાત કરવું। बिना इश्क जो गुजरेगी सो सब आग जानो देती कि प्रेम के बिना सारी अग्नि ही अग्नि हृदयમાં છે, એના સિવાય બીજું ઈ પછી કામની અગ્નિ હોય, ક્રોધની અગ્નિ હોય, લોભની અગ્નિ હોય કે પછી અહંકારની અગ્નિ, આ કેવલ માણસને બાળે છે, બાળ્યા સિવાય બીજું કોઈ કશું કરતું નથી। એટલે પ્રેમ રૂપી જળ હૃદયમાં રેડો અને એ જળ જ્યારે હૃદયમાં ઉતરશે ત્યારે આપણું હૃદય ધીરે ધીરે શાંતિની પ્રાપ્ત થશે અને જ્યારે હૃદય શાંતિની પ્રાપ્ત થાય તો વાણીનું એ ચરણ સાર્થક થશે। તહાં હે તેરા કરાર, કે પરમાત્માના ચરણોમાં તમને શાંતિ મળશે, બીજી જગ્યાએ કોઈ દિવસ શાંતિ નથી। તો આ વાણી આપણને સાવધાન કરે છે। એટલું સ્વીકાર કરો। મારો ટાઈમ પણ પૂરો થઈ ગયો અને સાહેબ 5 મિનિટ વધારે લીધી એટલે